નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે ભાગ ચોથો, એમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ચોથો છે મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. આવી સ્વાધ્યાય પોથી છે મિત્રો, અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ચોથા પાઠનો પ્રશ્ન પહેલો. નીચે આપેલા દરેક પ્રશ્ન માટે વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, તેમાં આવશે વિહારો, ભવનો અને મંદિરો. બીજું છે સ્થાપત્યનો સરળ અર્થ થાય છે, તેમની અંદર આવશે બાંધકામ. ત્રીજું, પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની જે કલા છે એમને શું કહેવાય? તો શિલ્પકલા કહેવાય. શું કહેવાય? શિલ્પકલા. ચોથું, તમે ઓડિશાના પ્રવાસે જાઓ તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો? તો ઓડિશાની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. પાંચમું, ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું? તો એમને આવશે મોઢેરાનું સૂર્ય મંદિર. છઠ્ઠું છે તાજમહેલ કઈ નદીના કિનારે આવેલું છે? તો તાજમહેલ છે યમુના નદીના કિનારે આવેલું છે અને આગ્રા ખાતે આવેલું છે. સાતમું, પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જે હમણાં આપણે જોયું ને ભીમદેવ પહેલો, એમના રાણી હતા રાણી ઉદયમતી, એમણે બંધાવેલું છે. આઠમું, મહંમદ જાયસી જેમણે પદ્માવત લખ્યું, તો ચિદમ્બરદાએ શું લખેલું છે? તેમણે લખેલું છે પૃથ્વીરાજ રાસો, કે જે પૃથ્વીરાજ ચૌહાણની આત્મકથા છે. નવમું, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? તો પાટણ માટે તો આપણને સૌને ખ્યાલ છે પટોળું. જો મિત્રો તમારે ધોરણ 3થી લઈ અને ધોરણ 10 સુધીની નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈતું હોય અને એની પીડીએફ જોઈતી હોય તો નીચે આપણી એપ્લિકેશન માટેની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો જોઈએ પ્રશ્ન બીજો, નીચેની ખાલી જગ્યાઓ પૂરો, જેમાં પહેલું, સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને શતપતિ કહેવામાં આવે છે. બીજું, ભારતમાં ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીના યુગને રાજપૂત યુગ કહેવાય છે. ત્રીજું, ગુજરાતમાં સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ચોથું, ગુજરાતમાં દયારામ કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે, કારણ કે દયારામ છે એને ગરબીના જ કવિ કહેવામાં આવે છે. પાંચમું, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે. યોગ્ય જોડકા જોડવાના છે. રાણીની વાવ, તો એમાં આવશે પાટણ. ગુફા, રુદ્રમહાલય, તો એમની અંદર આવશે સિદ્ધપુર. મલાવ તળાવ, તો એમાં આવશે ધોળકા. અને મુનસર તળાવ, તો એમની અંદર આવશે વિરમગામ. ચાલો પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા ખોટા કરવાના છે. સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ પણ વપરાય છે, તો એમાં આવશે સાચું. રાણીની વાવ 7 માળની છે, તો સાચું. શાહજહાંએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો, તો ખોટું. દિલ્હી ખાતે આવેલો છે. મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા, તો સાચું. ગુજરાતમાં પાલિતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ છે, તો ખોટું. જૈન લોકોનું છે. પ્રશ્ન નંબર 5, મને ઓળખવાનો છે મિત્રો. ભારતમાં 12 જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે. હું ગુજરાતના દરિયાકાંઠે આવેલું છું, તેમાં આવશે સોમનાથ. હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું, તેમાં આવશે સુવર્ણ મંદિર. હું વડનગરમાં પ્રસિદ્ધ સ્થાપત્ય છું, તો રુદ્રમહાલય. હું વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવું છું, તો ભારતનું હું કયું સ્થાપત્ય? તેમાં આવશે તાજમહેલ. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપવાના છે, જેમાં પહેલું, તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્યો જોશો? તો આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ, મકબરા અને રોજા જોઈએ. બીજું, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહેમદ શાહે કરી હતી. ત્રીજું છે કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો? તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો. ચોથું, હુડો કોને કહેવામાં આવે છે? ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે એમને હુડો કહેવામાં આવે છે. પાંચમું, તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થળોનું નામ? તો મેં સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. છઠ્ઠું, ગુજરાતમાં કયા કયા ધર્મોના લોકો રહે છે? તો ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મના લોકો રહે છે. પ્રશ્ન 7 છે, નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો, જેમાં પહેલું, ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે, જ્યારે દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના શંકુ આકારના અણીદાર શિખરો તેમજ ગૌપુરમ મંદિરોનું પ્રવેશદ્વાર છે.
બીજું, શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી? તો શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું અને એ નગરમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ વગેરે ઇમારતો બંધાવી હતી. ત્રીજું, મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો. તો મુગલ યુગના સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે. મુગલકાલીન સ્થાપત્યના સર્વશ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એટલે કે કબર. બીજું, મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલા વિશાળ કિલ્લો. ત્રીજું, ફતેપુર સિકરીમાં અકબરે બંધાવેલો બુલંદ દરવાજો. બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે. ચોથું, શેરશાહનો સાસારામનો મકબરો. મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ. છઠ્ઠું, શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલા સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન નંબર 8 છે, ટૂંક નોંધ લખો. તાજમહેલ. તો ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તે મુગલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ મુગલ સ્થાપત્ય કલા વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની વાત કરીએ તો સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે. તે હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન, ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે. આજે પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર રૂપે નવું મંદિર જોવા મળે છે. સોમનાથ મંદિર ભારતનું શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની પુનઃ નિર્માણની યોજના મુજબ ઈસવીસન 1951માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે. તે ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. પ્રવૃત્તિ કરવાની છે. પહેલું, ગુજરાતના મધ્યયુગીન સ્થાપત્યોના ચિત્રો એકઠા કરી ચિત્રોનો હસ્તલિખિત અંક બનાવો. પહેલી છે રાણીની વાવ, પાટણ, સીદી સૈયદની જાળી, અમદાવાદ, મોઢેરાનું સૂર્ય મંદિર અને અડાલજની વાવ. જો મિત્રો તમારે 6 થી 8ની પોટેટો બેન્ચમાં જોડાવવું હોય તો એમના માટે તમારે માત્ર ને માત્ર 499 રૂપિયા ખર્ચ કરવાનો છે અને એના માટે તમારા નંબર પર કોલ કરવાનો છે અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બીજું, તમારા વિસ્તારની આસપાસ આવેલા પાળિયા અને પીરની માહિતી મેળવો. તો પાળિયાની પરંપરાગત મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ જોવા મળે છે. જોકે ગુજરાતના અન્ય ભાગોમાં પણ તે જોવા મળે છે. જે તે વિસ્તારમાં ઇતિહાસ અને સંસ્કૃતિનો ભાગ. સુરતમાં એક વિસ્તારનું નામ પીર પાળિયા પૂણા ગામ નજીક પણ છે, જે સંસ્કૃતિક જોડાણ દર્શાવે છે. હઝરત ખ્વાજા દાના દરગાહ ગોપીપુરા સુરતની સૌથી જૂની અને જાણીતી દરગાહો પૈકીમાંની એક છે. હઝરત દુલ્હા પીર રહમતુલ્લાહ અલેહી દરગાહ ઉત્તરાણ સુરતની નજીક આવેલી આ દરગાહ પણ ખૂબ જ લોકપ્રિય છે. જોરાવર પીર કુમકોતર નદી કિનારે આવેલી આ દરગાહ શાંતિ અને આધ્યાત્મિક અનુભવ માટે જાણીતી છે. મિસરી પીરબાબા દરગાહ પીર પાળિયા પૂણા ગામ આ દરગાહનું હિન્દુ સમુદાય દ્વારા જતન કરવામાં આવે છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. જો મિત્રો તમારે 3 થી 12 ધોરણ માટે PDF કે PPT જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્રીજું, મધ્યકાલીન ભારતના કલા વારસાના ચિત્રોનું પ્રદર્શન શાળામાં યોજો. તો આ આપણે જોઈ શકીએ છીએ. ભારતીય ચલણી નોટો ઉપર આવેલા સ્થાપત્યોની યાદી બનાવો અને હસ્તલિખિત અંક તૈયાર કરો. તો જુઓ, પહેલાં કોણાર્કનું મંદિર, હમ્પીનો રથ, લાલ કિલ્લો, ચસીનો સ્તૂપ. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.